દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે હાલમાં ચોમાસાની સિઝનમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની અસહ્ય ભીડ અને લાંબી કતારો જોવા મળી રહી છે। ભારે વરસાદ વચ્ચે પણ ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ખાતરની એક થેલી મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। સંજેલીમાં ખાતર માટે ખેડૂતોની ભારે ભીડ, ધોધમાર વરસાદ વચ્ચે પણ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે ખાતર મેળવવા માટે ખેડૂતોની ભારે ભીડ અને લાંબી કતારો જોવા મળી રહી છે। હાલમાં પડી રહેલા સતત વરસાદ વચ્ચે પણ પોતાના પાકને બચાવવા માટે નાના મોટા ખેડૂતો તેમજ મહિલાઓ ખાતરની એક થેલી મેળવવા કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। મોંઘા ભાવના બિયારણ, ખાતર અને ખેતીના વધતા જતા ખર્ચ વચ્ચે હવે ખાતરની અછત કે સમયસર પુરવઠો ન મળવાને કારણે ખેડૂતોને ભારે આર્થિક અને શારીરિક હાલાકી વેઠવી પડી રહી છે। આ પરિસ્થિતિ અંગે સેવા સહકારી મંડળીના પ્રતિનિધિઓનું કહેવું છે કે અમારી પાસે જે મુજબ ખાતરનો સ્ટોક આવે છે તે જ સમયે તાત્કાલિક ધોરણે વિતરણ શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ વિસ્તારમાં ખેડૂતોની સંખ્યા ખૂબ જ વધારે હોવાથી અને ખાતરની માંગ વધુ હોવાને કારણે લાઈનો લાગે છે। ચોમાસાની સિઝનમાં ખાતરની સમયસર જરૂરિયાત હોવાથી સંજેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ભારે રોષ અને ચિંતામાં જોવા મળી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતા સમજીને સંજેલી વિસ્તારમાં ખાતરનો પૂરતો અને વધારાનો જથ્થો સત્વરે ઉપલબ્ધ કરવામાં આવે, જેથી ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે। ગામ કોટા હું ગઈકાલથી ખાતર લેવા માટે આવેલો તો ગઈકાલે ખાતર મળ્યું નથી। કાલે ગાડી પણ ખાલી થઈ નથી અને આજે ગાડી ખાલી થઈ છે। ખાતર મળે છે પણ કેવા મતલબ મંડળીમાં એકલા અને મંડળીમાં મળે છે, મંડળીમાં જે થેલી મળે છે 2 થેલી રેશિયો છે એ પ્રમાણે મળે છે અને બીજા એગ્રોમાં જે ખાતર આવેલું છે પણ એ ખાતર આપતા નથી અને કાળા બજાર માટે રોકી રાખેલું છે। તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે બધા ખાતર આપે, કાળા બજાર નહીં થાય અને રેગ્યુલર મળે કે ભાવમાં મળે કે એ પાછા અમુક જગ્યા પર આપે છે પણ એ 300 રૂપિયાના પ્લસ લે છે, તો એ નહીં થવું જોઈએ અને જે ભાવ છે એના પ્રમાણે એમને મળવું જોઈએ। તમારું નામ? ભાર્યા નરેન્દ્ર કુમાર ચંદુભાઈ। 3 દિવસ થયા ત્યાં સુધી હું ખાતર લેવા આવું પણ મને ખાતર મળતું નથી। ગરબા કીધાડે મકીમાં નાખવાનું એમ। તમારી શું માંગ કાકી? કાળીબેન ના, તમારી શું માંગ છે? ખાતર લાવવાનું સર, બીજું હું માંગીશ સાહેબ મારો મારે ખાતર એક થેલી જુદે એક થેલી સારું તો અમારે નહીં આવી નહીં હું એમ ત્યાં જુદું મળતું નથી। એને કાલે આવી તે નહીં મળ્યું એમ, ત્યારે મારે શું કરવાનું એમ। મારી મંડળી સંજેલી બ્લોક મોટા કચ્છની મંડળીમાં 18 ટન ખાતર આવેલું છે, 400 બેગ છે। અન્ય કોઈ પણ એગ્રો પર આવેલું હશે એ મને ખબર નથી। મારું વિતરણ આમ શરૂ થઈ જાય તો હું કરવાનું, બીજું ક્યાં છે એ ખબર નહીં। આ પબ્લિક ક્યારથી ઊભી છે? આ પબ્લિક ઉભેલી છે 6 વાગ્યાથી। 6 વાગે? હા। તો ક્યારે ચાલુ કરવાનું? બસ આ મશીન કોમ્પ્યુટર ઉપડે એટલે ચાલુ। ભાર્યા શંકરભાઈ કેશિંગભાઈ।